દેવામાં માફ ક્યારે કરશે? મહારાષ્ટ્રની ભાજપ સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફીની જરૂરત છે, તો ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. એમનું શું? ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો દેવા માફ કરી આપવા જોઈએ તેવી માંગણી સાથે મિત્રો ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપ ઉપર પ્રહારો કર્યા. મિત્રો, તમારું શું કહેવું છે? અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવ માફી અંગે મિત્રો જાહેરાત કરવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે 2,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો કરવાની મોટી માંગ ઉઠાવવામાં આવી છે. જી હા મિત્રો, ગુજરાતની અંદર વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર 2,000ના 3 હપ્તા વર્ષે આપે છે. ત્યારે મિત્રો ગુજરાતની અંદર જે છે ત્યાં હપ્તો વધારો કરવા અંગે માંગ કરવામાં આવી છે, કારણ કે પાડોશી રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર સરકાર 2,000ની જગ્યાએ 4,000ના હપ્તા ખેડૂતોને આપે છે. ત્યારે મિત્રો ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મિત્રો માંગણી કરી કે ખેડૂતોને આ 2,000 રૂપિયાના હપ્તાથી કોઈ રાહત થતી નથી, કારણ કે આ મામૂલી રકમ છે. આનાથી ખેડૂતોને આ પૈસા કોઈ કામમાં પણ આવતા નથી. તો આની જગ્યાએ 2,000ના હપ્તાની જગ્યાએ જો 10,000ના હપ્તો કરી આપવામાં આવે અને વર્ષે 3,003 હપ્તા આપવામાં આવે, 10,000ને એટલે ટોટલ વર્ષે 30,000 ટોટલ આપવામાં આવે, તો એ પૈસા ખેડૂતોની ઉપયોગમાં આવી શકે. તો આ અંગે હપ્તા વધારા કરવા અંગે માંગ જે છે તે મિત્રો ખાસ કરીને મૂકી હતી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા. તો મિત્રો, ખેડૂતોને હપ્તા વધારે આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય. પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર, મોટી અસરો થઈ શકે. જ્યાં મિત્રો વૈશ્વિક સ્તરે અત્યારે જે છે તે મોટો નિર્ણયો લેવામાં આવ્યો છે, જેની સીધી અસર પેટ્રોલિયમ ઉપર પડવાની છે અને ગુજરાતના અને ભારતના ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી અસર થઈ શકે. યુક્રેન વચ્ચે મિત્રો જે યુદ્ધ થયું ત્યાર પછી જે સસ્તા ક્રૂડ ઓઇલની સપ્લાય કરતા રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી હવે સ્થગિત થઈ છે. અમેરિકા લગાતાર દબાણ કરી રહ્યું છે ભારત ઉપર. ત્યારે પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ 2 મુખ્ય રશિયન તેલ કંપનીઓ પાસેથી તેલની ખરીદીને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછી તમને જણાવીએ તો અત્યારે મિત્રો તેલ ઉત્પાદકો જે છે તે ખાસ કરીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ભારતની ચિંતામાં વધુ વધારો થયો છે. ત્યારે એવા મિત્રો એંધાણો સામે આવી રહ્યા છે કે આ બધા પ્રેશર એના બધા દબાણોને કારણે આગામી મહિનાઓની અંદર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે, ફુગાવામાં પણ વધારો થઈ શકે અને રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે અને ડોલર વધુ મજબૂત પણ બની શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યની અંદર તમામ લોકો જે છે તે આધાર કાર્ડ ધારકો તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમને પણ ગેરંટી વગર 50,000ની સહાય મેળવવી હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. જી હા મિત્રો, આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે એવા લોકો કે જે નાના વ્યાપારીઓ અથવા તો કોઈ પોતાનું નવું નાની મોટી દુકાન શરૂ કરવા માંગે છે, જેમ કે મિત્રો ફળ શાકભાજીની દુકાન અથવા કોઈ પણ કરિયાણા જેવી મિત્રો નાની મોટી જો તમે કોઈ દુકાન ખોલવા માંગો છો, પોતાનો નાનકડો કોઈ જો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, ધંધો શરૂ કરવા માંગો છો અને તેના માટે તમારી પાસે જો મિત્રો આર્થિક પૈસા ના હોય તો એના માટે સરકાર જે છે તે હવે આધાર કાર્ડ ઉપર 50,000 સુધીની સહાય જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે છે તે મિત્રો આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટ તરફથી નિયમ તોડનારને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી. ગુજરાત રાજ્યના હાઈકોર્ટે કરી મોટી જાહેરાત. ગુજરાતની અંદર મિત્રો જણાવ્યું તો મોટા શહેરો સહિત ગામડાઓ અને રાજ્યભરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો, તૂટેલા રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર પાર્કિંગ કરના મુદ્દે મિત્રો જે છે તે મોટી જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહ્યું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા કે કાયદો તોડતા વિરુદ્ધ સખ્તાઈથી કામ લેવું જોઈએ, કારણ કે લોકોને પરેશાન ન કરવા જોઈએ. તો મિત્રો જે પણ લોકો નિયમોને તોડે છે અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરે છે તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે ચેતવણી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતની અંદર ભારત અને પાકિસ્તાન બોર્ડરે નવા જૂની થઈ રહી છે. તો શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મામલો ગરમાઈ શકે? કારણ કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતનું મિત્રો સંયુક્ત લશ્કરી કવાયત